હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML નો ફોર્મની રચના માટે ગુજરાતીના MCQs જોવાના છે. આપણે સ્ટાર્ટ કરીએ છીએ ફર્સ્ટ MCQs થી. વેબસાઇટનો મુલાકાતી પોતાની વિગતો દાખલ કરવા માટે શેનો ઉપયોગ કરે છે? યુઝરને આ વેબસાઇટમાં કોઈ બી વસ્તુ દાખલ કરવાની છે, એન્ટર કરાવવાની છે, તો શેનો યુઝ કરશે? તો ફોર્મ ટેગ્સનો યુઝ કરશે. નેક્સ્ટ, વેબસાઇટમાં ડેશ મુલાકાતીની વિગતો દાખલ કરવા વિશેષ વધુ સંવાદન, ઇન્ટરેક્ટિવિટી અને નિયંત્રણનો પૂરા પાડે છે. ઇન્ટરેક્ટિવિટી કરવા માટે વેબસાઇટમાં જ્યારે બી કોઈ યુઝર આવે ત્યારે ઇન્ટરેક્ટિવિટી પૂરી કરવા માટે કઈ વસ્તુનો યુઝ થાય છે? તો ફોર્મ ટેગ્સનો યુઝ થાય છે. નેક્સ્ટ, વેબસાઇટમાં જરૂરી વિગતો અને માહિતીને સુવ્યવસ્થિત રીતે દાખલ કરવા માટે તૈયાર કરવા આવતી રચનાને શું કહે છે? કોઈ બી આપણે રચના તૈયાર કરીએ છીએ દાખલ કરવા માટે, આપણી વેલ્યુઝ એન્ટર કરાવવા માટે, તો એને શું કહેવામાં આવે છે? ફોર્મ કહેવામાં આવે છે. નેક્સ્ટ, ફોર્મ એ એક ડેશ છે જેનો ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા માટે કરવામાં આવે છે. શું છે એક ફોર્મ? કઈ પ્રકારની વસ્તુ છે જેનાથી આપણે યુઝર પાસેથી અલગ અલગ વસ્તુઓ નાખી શકીએ છીએ? તો સંગ્રાહકથી આપણે અલગ અલગ વસ્તુઓ નાખી શકીએ છીએ. HTML ફોર્મની ચેનામાંથી કયા ઘટક ધરાવી શકે છે? HTML ફોર્મમાં જે બી કઈ ઘટક એમાં આપણે નાખી શકીએ છીએ. તો એમાંથી આપણે આપેલ તમામ ઘટકો, લેબલ છે, ટેક્સ્ટ બોક્સ છે, સબમિટ બટન છે, આ બધી વસ્તુ આપણે ઇનપુટ ટેગના થ્રુ નાખી શકીએ છીએ. નીચેમાંથી કયું HTML નું સાચું પૂરું નામ છે? આ HTML નો ફૂલ ફોર્મ શું છે આપણે એ જાણવાનું છે. તો હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. શું છે? હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. નેક્સ્ટ, HTML ફોર્મમાં નીચેમાંથી કયા બટન ગોઠવી શકાય? આમાંથી આપણે કયો બટન યુઝ કરી શકાય? તો રેડિયો, સબમિટ, રીસેટ, આ બધા બટન આપણે બનાવી શકીએ છીએ. તો આન્સર છે આપેલ તમામ. નેક્સ્ટ, HTML માં નીચેમાંથી શેનો ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા માટે કરવામાં આવે છે? અલગ અલગ વસ્તુઓ આપણે યુઝર પાસેથી નખાવવાની છે, એના માટે કઈ વસ્તુનો યુઝ થશે? તો ફોર્મ ટેગ્સનો યુઝ થશે એની અંદર. નેક્સ્ટ છે, HTML ફોર્મની રચના કરવા માટે નીચેમાંથી કયા ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે? HTML ફોર્મ્સની બનાવવા માટે નીચેમાંથી કયો ઘટક એટલે કયો ટેગ યુઝ કરવામાં આવે છે? તો ફોર્મ ટેગ યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ, ફોર્મ ઘટક નીચેમાંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરે છે? ફોર્મમાં કઈ કઈ વસ્તુઓનો યુઝ થાય છે? એક્શન, મેથડ, એ તથા બી અને આપેલ પૈકી એક પણ નહીં. આપણે એક્શન અને મેથડ બંને વસ્તુઓનો યુઝ ફોર્મ ટેગ્સની અંદર કરી શકીએ છીએ. તો કરેક્ટ આન્સર ઇઝ સી, એ તથા બી બંને. નેક્સ્ટ છે આપણી પાસે HTML ફોર્મ સબમિટ કરતી વખતે ફોર્મની વિગતો કયા સ્થાને મોકલવાની છે તેની સ્પષ્ટતા માટે નીચેમાંથી કઈ લાક્ષણિકતા ઉપયોગ કરવામાં આવે છે? આપણે જ્યારે ફોર્મ સબમિટ કરીએ ત્યારે ક્યાં એ જવું જોઈએ? તો એક શેના થ્રુ નક્કી થશે? એક્શન ટેગના થ્રુ. એક્શન ટેગમાં આપણે કયા નેક્સ્ટ પેજ ઉપર મોકલવાનું છે, આપણી ફોર્મની જે બી વિગતો આપણે નાખેલી છે એ નક્કી કરે છે. કરેક્ટ આન્સર ઇઝ એક્શન. ફોર્મમાં એક્શન લાક્ષણિકતા કિંમત તરીકે શું સ્વીકારે છે? એક્શન ટેગમાં આપણે કઈ વસ્તુ નાખી શકીએ છીએ? ફાઇલનું નામ. જે બી નેક્સ્ટ ફાઇલમાં આપણે સબમિટ કરાવવાની છે વેલ્યુઝ, એનું નામ નાખી શકીએ છીએ. નેક્સ્ટ, ફોર્મમાં વિગતો ઉમેર્યા પછી ઉપયોગકર્તા ડેશ પર ક્લિક કરે છે ત્યારે એક્શન લાક્ષણિકતા ધરાવતી ફાઇલ ખોલવામાં આવે છે. જ્યારે બી આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરીએ ત્યારે એક્શન ટેગ રીડાયરેક્ટ કરે છે નેક્સ્ટ પેજ ઉપર. તો કરેક્ટ આન્સર ઇઝ સબમિટ બટન. નેક્સ્ટ, ફોર્મ ઘટક કેટલી લાક્ષણિકતાઓ ધરાવે છે? ફોર્મ ટેગની અંદર કેટલા એટ્રીબ્યુટ્સ આવે છે? તો 2 એટ્રીબ્યુટ્સ આવે છે. કયા કયા? એક્શન અને મેથડ. 2 એટ્રીબ્યુટ્સ ફોર્મ ટેગની અંદર આવી શકે છે. મેથડ લાક્ષણિકતા સાથે કેટલી કિંમતોનો ઉપયોગ કરી શકાય છે? મેથડના જોડે આપણે કઈ વસ્તુઓ યુઝ કરી શકીએ છીએ? તો ગેટ અને પોસ્ટ મેથડ, 2 વસ્તુઓ યુઝ થાય છે. તો કરેક્ટ આન્સર ઇઝ 2, ગેટ એન્ડ પોસ્ટ. નેક્સ્ટ, HTML ફોર્મમાં મેથડ લાક્ષણિકતાની પૂર્વ નિર્ધારિત કિંમત કઈ હોય છે? પહેલાથી આપણે જ્યારે મેથડ ડિક્લેર કરીએ છીએ તો બાય ડિફોલ્ટ એની વેલ્યુ કઈ હોય છે? તો બાય ડિફોલ્ટ એની વેલ્યુઝ ગેટ હોય છે, પણ ગેટ લેસ સિક્યોર હોય છે, એટલે આપણે વધારે પોસ્ટનો યુઝ કરવાનો. HTML ફોર્મમાં મેથડ લાક્ષણિકતાની કઈ પદ્ધતિ ફોર્મમાંથી વિગતો મેળવી તેને URL ના અંતમાં ઉમેરી સવર્ણો મોકલી આપે છે? શું ફોર્મ્સની વસ્તુઓ
નેક્સ્ટમાં મોકલી આપે છે, તો ગેટ થી આપણે URL ની વસ્તુઓ નેક્સ્ટમાં નાખી શકીએ છીએ, પણ URL માં એ બધી વસ્તુઓ દેખાય છે. નેક્સ્ટ મેથડ લાક્ષણિકતા કઈ કિંમત વિગતોની વિનંતીમાં સમાવીને મોકલે છે. પોસ્ટ મેથડના થ્રુ આપણે કોઈ સિક્યોર રહે છે વધારે, એટલે આપણી જે બી ઇન્ફોર્મેશન છે એ URL માં બતાવતી નથી, એ એન્કોડેડ ફોર્મેટમાં જાય છે. મેથડ લાક્ષણિકતાની કઈ પદ્ધતિમાં વિગતોની લંબાઈની કોઈ મર્યાદા હોતી નથી. આપણે લાંબી વેલ્યુઝ બી આપણે નાખી શકીએ, તો પોસ્ટની અંદર આપણે લાંબી વેલ્યુઝ બી નાખી શકીએ. ગેટની અંદર લિમિટેડ અમાઉન્ટ ઓફ વેલ્યુઝ આપણે નાખી શકીએ, પણ પોસ્ટની અંદર આપણે કેટલી બી અમાઉન્ટની વેલ્યુઝ નાખી શકીએ છીએ. ફોર્મ સબમિટ કરતી વખતે ફોર્મની વિગતો કયા સ્થાને મોકલવાની છે તેની સ્પષ્ટતા માટે નીચેમાંથી કઈ લાક્ષણિકતા ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ફોર્મ સબમિટ કરીએ આપણે ત્યારે ક્યાં જવાનું છે, તો એક્શન ટેગના થ્રુ, એક્શન એટ્રીબ્યુટ જે છે એના થ્રુ આપણે નક્કી કરી શકીએ છીએ આના પછી ફોર્મ ક્યાં જશે. ઓકે, ફોર્મની વિગતો મોકલતી વખતે HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે નીચેમાંથી ફોર્મની કઈ લાક્ષણિકતા ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે બી ફોર્મ આપણે મોકલીએ છીએ, વેલ્યુઝ મોકલીએ છીએ HTTP પ્રોટોકોલના થ્રુ, ત્યારે આપણે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું, મેથડનું ધ્યાન આપણે રાખવું પડે છે. મેથડ લાક્ષણિકતા સાથે કઈ કિંમતોનો ઉપયોગ કરી શકે છે. આપણે જેમ પહેલા બી વાત કરી, ગેટ અને પોસ્ટની વસ્તુ આપણે મેથડની અંદર આપણે ગેટ અને પોસ્ટ એટ્રીબ્યુટ્સ નાખી શકીએ. કરેક્ટ આન્સર ઇઝ ગેટ એન્ડ પોસ્ટ. નીચેમાંથી કઈ પદ્ધતિ એક સમય માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ પૂરી પાડે છે. મર્યાદિત માહિતી, આપણે લિમિટેડ અમાઉન્ટમાં ઇન્ફોર્મેશન મોકલવાની છે, તો કઈ વસ્તુ યુઝ થશે, તો ગેટ મેથડનો યુઝ થશે જ્યારે બી લિમિટેડ અમાઉન્ટમાં ઇન્ફોર્મેશન મોકલવાની છે આપણે. ઓકે, નીચેમાંથી કઈ પદ્ધતિ HTTP વ્યવહાર દ્વારા વિગતોને બ્લોક સ્વરૂપે મોકલવાની સુવિધા પૂરી પાડે છે. શું એક બ્લોગના તરીકે આપણે ઇન્ફોર્મેશન આગળ મોકલવાની છે, તો શેના થ્રુ કરીશું આપણે, પોસ્ટ મેથડ. પોસ્ટ મેથડ શું કરી દે છે, આપણી વેલ્યુઝને હાઇડ કરીને એક બ્લોકમાં કન્વર્ટ કરીને આગળ મોકલે છે. ફોર્મ ઘટકનો અમલ કરવા માટે નીચેમાંથી કયા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મ જ્યારે આપણે યુઝ કરવાનો છે, તો ફોર્મ ટેગ ઓપન અને ફોર્મ ટેગ ક્લોઝ. તો આમાંથી ફોર્મ ઓપન થયો છે, ફોર્મ ક્લોઝ થયો છે. આમાં બંનેમાં ઓપન છે, આમાં બંનેમાં ક્લોઝ છે, અને આમાં સ્પેલિંગ જ રોંગ છે, એટલે કરેક્ટ આન્સર ઇઝ એ, ફોર્મ ઓપન એન્ડ ફોર્મ ક્લોઝ. HTML ફોર્મમાં નિવેશ ઘટકોના અમલમાં મૂકવા કયા ટેગનો ઉપયોગ થાય છે. આપણે જ્યારે બી ફોર્મ ની અંદર આપણે વેલ્યુઝ નખાવવાની છે, એટલે કોઈ બી ઇનપુટ્સ નખાવવાના છે, તો કઈ વસ્તુ યુઝ થશે, તો ઇનપુટ ટેગનો યુઝ. ટેક્સ્ટ, નંબર્સ, પાસવર્ડ, કઈ બી વસ્તુ આપણે ઇનપુટ ટેગના થ્રુ નાખી શકીએ છીએ. કરેક્ટ આન્સર ઇઝ ઇનપુટ. HTML ફોર્મમાં ઇનપુટ ટેગનો ઉપયોગ કઈ લાક્ષણિકતા સાથે કરવામાં આવે છે. ઇનપુટ ટેગનો યુઝ કરવા માટે આપણે સાથે કઈ વસ્તુ, એટલે ટાઈપ નક્કી કરાવવાનું હોય છે આપણે, અને નેમ બી આપી શકીએ છીએ અને વેલ્યુ બી. તો ટાઈપ, નેમ અને વેલ્યુ ત્રણેય વસ્તુનો યુઝ થશે, તો કરેક્ટ આન્સર ઇઝ આપેલા તમામ. કરેક્ટ આન્સર ઇઝ ડી. HTML ફોર્મમાં આવેલ ફિલ્ડને નામ આપવા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. HTML ફોર્મમાં કોઈ બી ફિલ્ડને નામ આપવું છે આપણે, તો શેનો યુઝ થશે, તો નેમનો યુઝ થશે. નામ આપવો છે તો નેમ એટ્રીબ્યુટનો યુઝ થશે. HTML ફોર્મમાં આવેલ ફિલ્ડના નામ આપવા માટે ઇનપુટ ઘટક સાથે કઈ લાક્ષણિકતા ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે બી આપણે ઇનપુટ ટેગના જોડે કઈ વસ્તુ યુઝ કરીશું, આપણે નેમ ટેગનો યુઝ કરીશું. HTML ફોર્મમાં ફિલ્ડનો પૂર્વ નિર્ધારિત કિંમત સાથે દર્શાવવા માટે ઇનપુટ ઘટક સાથે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે બી આપણે ફિલ્ડનો પૂર્વ નિર્ધારિત કિંમત નક્કી કરવી હોય, એટલે પ્રીડિફાઇન્ડ વેલ્યુ, ડિફોલ્ટ વેલ્યુઝ નાખવી હોય, તો નો ઉપયોગ કરીશું આપણે વેલ્યુ એટ્રીબ્યુટ. વેલ્યુ એટ્રીબ્યુટના યુઝ કરીને આપણે ડિફોલ્ટ વેલ્યુ નાખી શકીશું, પ્રી નિર્ધારિત વેલ્યુ. HTML ફોર્મમાં લખાણ પ્રકારની વિગતો ઉમેરવા શેનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે બી આપણે HTML ફોર્મમાં લખાણ કરવાની છે અને આપણે ઘણી બધી વેલ્યુ સિલેક્ટ કરાવવાની છે, તો શેનો યુઝ કરીશું, ટેક્સ્ટ બોક્સનો યુઝ કરીશું આપણે, જ્યારે એકથી વધારે કોલમ્સનો આપણે યુઝ કરવાનો છે. નેક્સ્ટ, HTML ફોર્મના ટેક્સ્ટ ફિલ્ડમાં ઉપયોગ કરતા કયા પ્રકારની વિગતો ઉમેરી શકાય છે. જ્યારે બી HTML ફોર્મમાં આપણે ટેક્સ્ટ ફિલ્ડનો ઉપયોગ કરીશું, તો કઈ કઈ વિગતોને ઉમેરી શકાય છે, આપણે આંકડિયા, અક્ષર સ્વરૂપ અને ચિહ્ન સ્વરૂપ, આ બધી વસ્તુઓનો યુઝ કરી શકાય છે. નંબર્સ, લેટર્સ,
આપણે કઈ બી વસ્તુ યુઝ કરી શકીએ છીએ આપણે. તો એટલે આપેલ તમામ. નીચે આપેલ વિકલ્પોમાંથી HTML ફોર્મમાં ટેક્સ્ટ બોક્સ ઉમેરવા માટે સાચો વિકલ્પ પસંદ કરો. ટેક્સ્ટ બોક્સ બનાવવાનો છે આપણે, તો શું યુઝ થશે? તો ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ડબલ કોટ્સની અંદર ટેક્સ્ટ બોક્સ, નેમ ઇક્વલ્સ ટુ ડબલ કોટ્સની અંદર ફર્સ્ટ નેમ. કાયમ યાદ રાખવાનું, ડબલ કોટ્સની અંદર વસ્તુઓ ટાઈપમાં આવશે. તો કરેક્ટ આન્સર ઇઝ સી. ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ટેક્સ્ટ બોક્સ, નેમ ઇક્વલ્સ ટુ ફર્સ્ટ નેમ. HTML ફોર્મમાં કયા ફિલ્ડમાં ઉમેરવામાં આવેલ અક્ષરો ઉપયોગ કરતા દર્શાવવામાં આવતા નથી? કઈ વસ્તુ દર્શાવવામાં આવતી નથી? તો પાસવર્ડ જ્યારે આપણે ઇનપુટ કરાવીએ ઇનપુટ ટાઈપ પાસવર્ડના થ્રુ, તો એ સ્ટાર ફોર્મેટમાં જતા રહે છે, દેખાવતા નથી. પાસવર્ડ ફિલ્ડ કયા ફિલ્ડ સાથે સામ્યતા ધરાવે છે? પાસવર્ડ ફિલ્ડ કઈ ફિલ્ડ સાથે સામ્યતા ધરાવે છે? તો ટેક્સ્ટ બોક્સના જોડે એ સેમ ટુ સેમ જેવો ટેક્સ્ટ બોક્સ દેખાય છે એવું ને એવું જ પાસવર્ડની ફિલ્ડ દેખાય છે. નેક્સ્ટ, સામાન્ય રીતે ફોર્મમાં ઉપલબ્ધ અને વિકલ્પોના જૂથમાંથી ફક્ત એક વિકલ્પ પસંદ કરવાના શેનો ઉપયોગ કરવામાં આવે છે? ઘણા બધા વિકલ્પ આપેલા હોય, એમાંથી એક જ વિકલ્પ આપણે યુઝ કરાવવાનો છે, એટલે ટીક કરાવવાનો છે. તો શેનો ઉપયોગ કરીશું? આપણે રેડિયો બટનનો યુઝ કરીશું. ઘણા બધામાંથી એક કરાવવાનું છે, તો રેડિયો બટનનો યુઝ કરીશું. ફોર્મ ઉપલબ્ધ અનેક વિકલ્પોમાંથી ના જૂથમાંથી એકથી વધુ વિકલ્પ, એટલે ઘણા બધા વિકલ્પોમાંથી એકથી વધુ વિકલ્પ ચૂઝ કરાવવાના છે, તો આપણે શું યુઝ કરીશું? ચેકબોક્સ. એક કરાવવાનું છે ઘણા બધામાંથી, તો રેડિયો બટન, અને ઘણા બધા કરાવવાના છે ઘણા બધામાંથી, તો ચેક બોક્સ. નેક્સ્ટ, HTML ફોર્મમાં કયા બટન પર ક્લિક કરવામાં આવે ત્યારે ફોર્મ દાખલ કરવા આવેલ વિગતો એક્શન લક્ષણિકતા આપવામાં આવેલ ફાઇલ તરફ મોકલવામાં આવે છે? જે બી આપણે વેલ્યુઝ નાખી છે, કયા બટન પર દબાવીશું તો એક્શન ટેગ કામ કરશે? તો સબમિટ બટન ઉપર દબાવીશું તો આપણે એક્શન ટેગ પરફોર્મ થઈ જશે. HTML ફોર્મમાં કયા બટન પર ક્લિક કરવામાંથી ફોર્મમાં દાખલ કરવામાં આવેલ વિગતો દૂર કરી ફોર્મને પૂર્વ નિર્ધારિત કિંમતો સાથે દર્શાવવામાં આવે છે? પહેલા જેવી વેલ્યુઝ કરી દેવાની છે, આપણે જે વેલ્યુઝ છે એ બધી રીસેટ કરાવી દેવાની છે. તો કરેક્ટ આન્સર ઇઝ રીસેટ. બધી વેલ્યુઝ પહેલા જેવી થઈ જશે. નેક્સ્ટ, HTML ફોર્મમાં રેડિયો બટનના જૂથમાંથી એક સમય કેટલા રેડિયો બટન પસંદ કરી શકાય છે? ઘણા બધા રેડિયો બટનમાંથી કેટલા યુઝ કરી શકીએ છીએ આપણે? ઓનલી 1. રેડિયો બટન યુઝ જ શેના માટે થાય છે? ઘણા બધામાંથી એક સિલેક્ટ કરવો હોય તો કરેક્ટ આન્સર ઇઝ 1. HTML ફોર્મમાં ચેકબોક્સ જૂથમાંથી એક સમયે કેટલા ચેકબોક્સ પસંદ કરી શકાય? કેટલા બી આપણે ગમે તેટલા આપણે નાખી શકીએ છીએ. તો કરેક્ટ આન્સર સી, ગમે તેટલા. અને HTML ફોર્મમાં રેડિયો બટનના જૂથમાંથી કોઈ ચોક્કસ રેડિયો બટન પૂર્વ નિર્ધારિત રીતે પસંદ થયેલ દર્શાવવા કઈ લાક્ષણિકતા ઉપયોગ થાય છે? કયા એટ્રીબ્યુટનો યુઝ થાય છે? પહેલાથી આપણે ચેક્ડ કરાવવું છે, તો ચેક્ડ એટ્રીબ્યુટનો યુઝ થશે. પહેલાથી ટિક થયેલું આવશે જ્યારે બી રેડિયો બટન પરફોર્મ થશે, એના ઉપર પહેલાથી ચેક્ડ હશે. HTML ફોર્મમાં ચેકબોક્સના જૂથમાંથી કોઈ ચોક્કસ એક ચેકબોક્સને પૂર્વ નિર્ધારિત રીતે પસંદ થયેલ દર્શાવવા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે? સેમ વસ્તુનો યુઝ થશે. ચેકબોક્સ હોય કે રેડિયો બટન, ચેક્ડ એટ્રીબ્યુટનો યુઝ થશે. ચેક્ડ ઇક્વલ ટુ ટ્રુ કરી દઈશું, તે પહેલાથી ટિક આવશે. HTML ફોર્મમાં એક કરતા વધુ લીટીનું લાખણ આપણે ઉમેરવા કયા ઘટકનો ઉપયોગ થાય છે? એકથી વધુ આપણે લીટીઓ ઉમેરવાની છે, એટલે એડ્રેસમાં જેમ એકથી વધુ આપણે લાઇન્સ નાખવાની હોય છે, તો એમાં શું યુઝ થશે? ટેક્સ્ટ એરિયાનો યુઝ થાય છે એની અંદર. તો કરેક્ટ આન્સર ઇઝ સી, ટેક્સ્ટ એરિયા. નેક્સ્ટ, HTML ફોર્મમાં ટેક્સ્ટ એરિયા ઘટકમાં વધુમાં વધુ કેટલા અક્ષરો ઉમેરી શકાય? ટેક્સ્ટ એરિયામાં આપણે કેટલા અક્ષરો ઉમેરી શકાય છે? તો એમાં કોઈ મર્યાદા હોતી નથી, એટલે અમર્યાદિત આપણે ટેક્સ્ટ એરિયામાં વેલ્યુઝ નાખી શકીએ, અક્ષરો ઉમેરી શકીએ છીએ. નેક્સ્ટ, HTML ફોર્મ નોંધ, કમેન્ટ, રિપોર્ટ, આપણે લોંગ ડિસ્ક્રિપ્શન કોઈ બી વસ્તુ નાખવાની છે HTML ફોર્મની અંદર, તો શેના થ્રુ નાખીશું? ટેક્સ્ટ એરિયા ટેગના થ્રુ આપણે કમેન્ટ્સ, રિપોર્ટ, લોંગ ડિસ્ક્રિપ્શન કઈ બી વસ્તુ નાખી શકીએ છીએ. ડ્રોપ ડાઉન મેનુમાં વિવિધ કિંમતો ઉમેરવા શેનો ઉપયોગ થાય છે? ડ્રોપ ડાઉન ની અંદર આપણે અલગ અલગ વેલ્યુઝ નખાવાની છે કે આ વેલ્યુમાંથી કોઈ એક વેલ્યુ સિલેક્ટ થાય, તો ઓપ્શન એટ્રીબ્યુટ, ઓપ્શન ટેગનો યુઝ થશે. તો કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન. ઓકે. નેક્સ્ટ, HTML ફોર્મમાં ડ્રોપ ડાઉન મેનુની રચના કરવા કયા ટેગનો ઉપયોગ થાય છે? જ્યારે બી આપણે ડ્રોપ ડાઉન મેનુ બનાવવાનું હોય, ઓપ્શનના ઉપર બી એક વસ્તુ આવે છે જે સિલેક્ટ ટેગ્સ કહેવામાં આવે છે. સિલેક્ટ ઓપન અને સિલેક્ટ ક્લોઝ ની વચ્ચે આપણે અલગ અલગ ઓપ્શન્સ નાખી શકીએ છીએ. તો કરેક્ટ આન્સર ઇઝ સી, સિલેક્ટ ઓપન એન્ડ સિલેક્ટ ક્લોઝ. નેક્સ્ટ, HTML ફોર્મમાં
ડ્રોપડાઉન મેનુમાં ઘટકો ઉમેરવા કયા ટેગનો ઉપયોગ થાય છે? ડ્રોપડાઉન મેનુમાં આપણે ઘટકો ઉમેરવાની છે તો કયા ટેગનો યુઝ થશે? ઓપ્શન ટેગનો યુઝ થશે. આપણે અલગ અલગ વસ્તુઓ નાખવાની છે ડ્રોપડાઉન લિસ્ટની અંદર, ઓપ્શન્સ નાખવાના છે તો. લાસ્ટ ઇઝ નીચેમાંથી કઈ લાક્ષણિકતા દ્વારા ફોર્મ નિર્માણ કરવાના ફિલ્ડના પ્રકારો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવે છે? આપણે ફિલ્ડ્સ નક્કી કરાવવાની છે, કઈ કઈ છે તે ટાઈપના થ્રુ, કે પાસવર્ડ નાખીએ છીએ, ટેક્સ્ટ નાખીએ છીએ, કયો ટાઈપ નાખીએ છીએ નક્કી કરી શકીએ છીએ. ઓકે, આટલા તમારા ચેપ્ટર 1 માટે MCQs છે. થેન્ક યુ.